ગુડ મોર્નિંગ બધાને નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજ જવાનું છે રાષ્ટ્રપતિ ભવન જોવા। બધાય કહે કે ફેબ્રુઆરીમાં ખુલ્લું હોય જોવા દે, હવે જઈએ કે નથી જોવા દેતા, ધક્કો થાય કે વસૂલ છે ખબર પડે હમણાં જાય ને। ગયા છે સંસદ ભવનની બાજુમાં વાયુસેના મુખ્યાલય, જો આ પડ્યા છે ફાઇટર જેટ। તો આપણે રાષ્ટ્રપતિ ભવન આવ્યા તો છે, પણ અહીંયા 24 કલાક અગાઉ ટિકિટ બુક કરવી પડે, તો આજ તો ભેગું નહીં થાય આપણું। પાછા રવિવારે વાત બહારથી તમને બતાવું કેવું છે। બહાર ત્યાં હું દેખાય છે જો આ રાષ્ટ્રપતિ ભવન। આપણે પાછા રવિવારે મોદી સાહેબને મળશું, આ રવિવારે તો આપણું ભેગું ન થયું। અને આમ સામે છે ઇન્ડિયા ગેટ, અને એની સામે એક્ઝેક્ટ રાષ્ટ્રપતિ ભવન। 24 કલાક અગાઉ બુક કરવાની તમારે। શું છે રોકી વેબસાઇટ? અમૃત ઉદ્યમ કરીને વેબસાઇટ છે, એની ઉપરથી તમારે ટિકિટ બુક કરવાની 24 કલાક પહેલાં। કોઈને પણ આવવું હોય 24 કલાક પહેલાં બુક કરી લેજો, નકર થાય ધક્કો। અને ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિના જ ખુલ્લું હોય, બાકી આખું વર્ષ તો 2 મહિના જ તમને જોવા મળે અહીંયા બધું અંદરનું મ્યુઝિયમ બધું અંદર મ્યુઝિયમ પણ છે। અને ખાલી ટિકિટના કંઈ પૈસા નથી, ખાલી બુકિંગ કરવાનું હોય, ફ્રી ઓફ કોસ્ટ છે। તો 24 કલાક પહેલાં તમે બુકિંગ કરી લેજો, નકર ધક્કો થાય અમારી જેમ। આ નજીકથી બતાવું તમને, ના ભૂલ્યું અહીં ગાંડા કાઢે છે કાંઈક કેમેરો લઈને, ત્યાં બહારના માણસો બહુ આવે છે જોવા। જો પેન્ટને જોવે એનું, બાકી ધોતી પહેરી, ઇન્સ્ટા 360 કેમેરો યુઝ કરી। અંદર અમે આવી ગયા, સાહેબ હારા છે, તમને કરવા દીધા છે અંદર। એવું હમણાં બનાવ્યું રાષ્ટ્રપતિ ભવન દિલ્હી। છત્રી નંબર ગેટથી ઓફલાઈન ટિકિટ મળવાનું એવું કહે છે બધે, પણ મળતો છે નહીં છત્રી નંબરનો ગેટ। અમે આવશું પાછા ઓલા રવિવારે, આપણે શુક્ર શનિમાં ટિકિટ બુક કરી દે। હું ચર્ચ છે અહીંયા એક રાષ્ટ્રપતિ ભવનની સામે, ટિકિટનું તો કંઈ સેટિંગ થયું નહીં ભાઈ, ઓનલાઈન જ બુક કરવી પડશે તમારે કમ્પ્લેટ। હાલો તો ભાગ્યે